ગત રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના એકતાનગરના ગોરા ગામ પાસે એક ઘાટ અને પ્રોટેક્શન વોલનું કામ ચાલી રહ્યું હતું, જેમાં કામ કરતા 3 શ્રમિકો કે જેમને માટી પડવાથી દબાઈ જવાથી એમનું મૃત્યુ થયું છે। આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ છે, ત્યારે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે। પીએમ મોદીજી પણ અહીં આવવાના છે, ત્યારે તાબડતોડ વહીવટી તંત્ર દ્વારા અને એસઓયુ સત્તા મંડળ દ્વારા નવા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે। એમાં નર્મદા ઘાટના નવીનીકરણ માટેનો જે સંરક્ષણ દિવાલ બનાવી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એ ધરાશયી થતા ત્યાં 3 જેટલા કામદારોનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે। ત્યારે અમે તમામ લોકો અહીં ભેગા થઈને એમના પરિવારને એ એસઓયુ સત્તા મંડળ અને એ એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમમાં કાયમી નોકરી મળે અને એમના પરિવારને 1 કરોડનું વળતર મળે એવી અમે માંગણી કરી હતી, પણ એજન્સી અને એસઓયુ સત્તા મંડળ દ્વારા એમના પરિવારને હાલના તબક્કે 50-50 લાખની આર્થિક સહાયની એમણે બાહેધરી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં પરિવારમાંથી 1 સદસ્યને નોકરી આપવાની એમણે બાહેધરી અમને આપી છે।